અરે, તમે સાંભળ્યું? ઓલા પ્રભુદાસ કાકાના દીકરીના છૂટાછેડા થઈ ગયા. હા, મને મેસેજ તો મળ્યા, પણ એક દીકરીના ઘર તોડાવવા પાછળ છે ને એના પિયર વાળાઓનો જ હાથ હોય છે. એ કેવી રીતે? દીકરી છે ને એની સાસરીની બધી જ વાતો એના પિયર કહેતી હોય છે, અને એના પિયર વાળા છે ને એ દીકરીને ખોટી સલાહ આપે છે, અને એના કારણે ઘર તૂટતા હોય છે. જુઓ, બધી જગ્યાએ એવું નથી હોતું. તમારી વાત સાચી છે કે પિયરની ખોટી સલાહથી ઘણા ઘર તૂટતા હોય છે, પણ ઘણા ઘર એવા પણ છે જ્યાં પિયરની ખોટી સલાહ આપવામાં આવતી નથી. તમે જ વિચારો કે એક માને ક્યારે ખોટી સલાહ આપવી પડતી હશે. મતલબ ખબર ના પડી. જો લગ્ન પછી કોઈ મા બાપ એવું નથી વિચારતા કે એમની દીકરી દુખી રહે, પણ એ જ દીકરી જોડે જ્યારે એની સાસરીમાં ખોટો વ્યવહાર કરવામાં આવે, એને માન સન્માન આપવામાં ના આવે, ત્યારે એ દીકરી એના પિયરમાં વાત કરે છે અને એના મા બાપ દુખી થાય છે. આજે તમે જ તમારી દીકરીને આટલા લાડકોરથી મોટી કરો છો અને પછી તમારી જ દીકરી એની સાસરીમાંથી તમને ફોન કરશે તો શું તમે દુખી નહીં થાવ? એ જ દીકરી લગ્ન પછી એક પત્ની બને છે, એક મા બને છે અને એક વહુ બને છે, પણ એ એના મા બાપ માટે તો એક દીકરી જ રહેશે. અને કોઈ પણ મા બાપ પોતાની દીકરીનું ઘર નથી તોડાવતા, પણ પોતાની દીકરીને હંમેશા ખુશ જ જોવા માંગે છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે 70% ઘર તૂટવાનું કારણ દીકરીના પિયરમાંથી અપાતી ખોટી સલાહ છે. આ વાત સાચી છે, પણ એની જોડે જોડે 30% ઘર એવા પણ છે જ્યાં સાસરીમાં દીકરીને હેરાન કરવામાં આવે છે, અને એના કારણે એના મા બાપે પોતાની દીકરી માટે ના છૂટકે ખોટું પગલું ભરવું પડે છે. માટે સાસરી વાળાએ પણ વહુને દીકરીની જેમ રાખવી જોઈએ અને પિયર વાળાએ પોતાની દીકરી સાસરીમાં ખુશ રહે એવી સલાહ આપવી જોઈએ. જો તમને લોકોને અમારો વિડીયો ગમ્યો હોય ને તો શેર કરજો. જય શ્રી કૃષ્ણ.